કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે મુલાકાત કરવાના છીએ નાઇટ એંગલ 1.0 બેચના આપણા સફળ ઉમેદવાર એવા ભૂમિ દિનેશભાઈ રાઠોડ કે જેમણે જલવંત સફળતા પ્રાપ્ત કરી છે, ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે અને નોર્થસેટ 10 ની અંદર સરસ મજાનો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આજે આપણે એમની સફળતાને જ્ઞાનલય નર્સિંગ સાથે ઉજવી રહ્યા છીએ અને એમની પાસેથી આપણે જાણીશું કે એમની તૈયારીની યાત્રા શું હતી, કઈ રીતે તૈયારી કરી અને કઈ રીતે આ એમને પરિણામ મળ્યું છે ને એ બધી જ બાબતોને એમના જ મુખેથી, એમના જ શબ્દોથી આજે આપણે સાંભળવાના છીએ. તો આજે મુલાકાત કરીએ ભૂમિ સાથે. સૌથી પહેલા ભૂમિ, આપનું હાર્દિક સ્વાગત છે જ્ઞાનલય નર્સિંગમાં. થેન્ક યુ સો મચ. અને જે ઝળહળતી સફળતા તમે પ્રાપ્ત કરી છે અને સમગ્ર ભારતની અંદર કેટેગરીમાં 151 રેન્ક જે પ્રાપ્ત કર્યું છે તે બદલ હાર્દિક શુભેચ્છાઓ. અને જ્ઞાનલય પરિવાર આજે આ તમારી ખુશીને ઉજવી રહ્યું છે. આજે તમે કેવું અનુભવી રહ્યા છો? સર, બહુ ખુશી અનુભવી રહી છે કેમ કે મારું અને મારા મમ્મી પપ્પા બંનેનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. ખૂબ સરસ. તમારી આ જે તૈયારી છે એ પરીક્ષા થી લઈને, પ્રિપરેશન થી લઈ અને સિલેક્શન સુધીની જે સફર છે એ સફર કેવી રહી છે? ગુજરાતના વિદ્યાર્થીઓને એ પણ જાણવું છે અને આમાંય નર્સિંગ ફિલ્ડના એક્સપિરિયન્સને તમારી પાસેથી જે જાણવા મળશે એ ખૂબ જ ઉપયોગી રહેશે. તો જણાવશો તમારી તૈયારી કઈ રીતની રહી? હા સર, પહેલાં બહુ કન્ફ્યુઝન હતું કે કઈ રીતે સ્ટાર્ટ કરવું અને આની પહેલાં એકવાર અટેન્ડ કર્યો તો, ટ્રાય કર્યો પણ ત્યારે સફળતા નથી મળી. એના પછી જ્ઞાન લાઈવ નર્સિંગમાં જોડાયા અને એના પછી સાચા માર્ગદર્શન મળ્યું બધા ટીચર્સ જોડેથી. જ્ઞાન લાઈવના અહીંયા એમ્સ લેવલના ફેકલ્ટી છે તો એમનું જે નોલેજ છે અને એમનું માર્ગદર્શન એ બહુ હેલ્પફુલ થયું છે. તો એમના માર્ગદર્શનથી જ સફળતા સુધી પહોંચી છે. ખૂબ સરસ. ક્લાસની સાથે સાથે તમારો જે અભ્યાસ છે, તમારા જે ક્લાસનું શેડ્યુલ છે એ આખા દિવસનું શેડ્યુલ કઈ રીતે ચાલતું હતું ભૂમિ, અને તમે એને કઈ રીતે મેનેજ કરતા હતા? સર, આમ મોર્નિંગમાં અને ઇવનિંગમાં કે નાઇટમાં 2 થી 3 ક્લાસ હોતા. તો એ ક્લાસ રેગ્યુલર લાઈવમાં અટેન્ડ કરવાના. એના પછી જે નોટ્સ બનાવડાવે સર તો એનું એ લખવાનું અને પછી એનું રિવિઝન કરવાનું. એટલે જેમ સર કે જે દિવસનો જે ટોપિક હોય એ રિવિઝન કરવાનો. ઓકે, તો એનો મતલબ એ છે કે તમને જે ફોલો કરવાનું કહેવામાં આવતું એ તમે મક્કમપણે એને ફોલો કરતા હતા, બરાબર? હા સર. અને રીડિંગ શેડ્યુલ તમારું કઈ રીતનું હતું ભૂમિ? એના પછી બપોરે ક્લાસ પતે એના પછી જે નોટ્સ છે એ કરવાની અને સરે કીધું એવી રીતે MCQ કરવાના. જે ટોપિક આપણે રિવિઝન કરીએ એનું MCQ સોલ્વ કરવાના. એના પછી ટેસ્ટ સિરીઝ હોય. ઓકે. અને બીજું જે એક્સ્ટ્રા ટોપિક હોય એ વાંચવાના. આ શેડ્યુલ દરમિયાન ક્યારેક પણ ઘણી વખત એકના એક પ્રકારના શેડ્યુલમાં આપણને થોડું એક મોનોટોનસ, કંટાળાજનક લાગે અને ક્યારેક એવું થાય કે તૈયારી મૂકી દેવી છે, શું કરવું શું ન કરવું. તો આવું તમારી સાથે બનેલું? હા સર, ઘણી વાર એવું લાગે કે આટલા ટાઈમથી પ્રિપરેશન કરીએ છીએ તો હવે કંટાળો આવે કે હવે છોડી દઈએ, નહીં લાગે એવું થાય. પણ પછી તમારા જે લેક્ચર્સ જોઈએ તો એમાંથી હિંમત મળે. તમારા જે શબ્દો છે અમુક કે મેં હું ના એવો સબ એવું બધું બોલ્યો ને તમે, એ શબ્દો મતલબ આમ એવું થઈ જાય કે નહીં સરનું મોટિવેશન આપે. ખૂબ સરસ. અને સમગ્ર આ તૈયારી જે કરી છે તમે, તમારા સ્વપ્નને જે તમે સાકાર કર્યું છે અને તમારું દિવસનું જે શેડ્યુલ છે એ વિદ્યાર્થીઓને જાણવું છે. તમે સવારથી લઈ અને સાંજ સુધીનું જે પ્લાન કરતા હતા, તમે કેટલા કલાકના લેક્ચર એટેન્ડ કરતા હતા અને કેટલા કલાક તમે વાંચતા હતા, એના માટે તમે કોઈ અલગથી રણનીતિ બનાવી હતી? શું કર્યું હતું? તમારું શેડ્યુલ શું હતું? એ વિદ્યાર્થીઓને જાણવું છે. તમારી નોટ્સ શું હતી? તમે નોટ્સ કઈ રીતે બનાવતા હતા? એ વગેરે બાબતોને થોડો તમે સમજાવવાના પ્રયત્નો કરો. હા સર, સવારે 6, 6:30 ઉઠી જવાનું અને એના પછી 8 વાગે જે લેક્ચર હોય તો 8 થી 10ના લેક્ચર અટેન્ડ કરવાના. એના પછી એની નોટ્સને રિવિઝન કરવાનું અડધો કલાક, પોણો કલાક સુધી. એના પછી બપોરે ટેસ્ટ આપવાના, MCQ કરવાના અને જે MCQ ખોટા પડે, રોંગ થાય એની નોટ્સ બનાવવાની, પછી એનું રિવિઝન કર્યું. ઓકે, તો તમે નોટ્સ, એનો મતલબ એ છે કે તમે પૂરેપૂરું જે લખાવવામાં આવે એ લખી નથી લીધું,
બલ્કિ તમને જે નથી આવડતું ખાલી એની જ તમે નોટ્સ બનાવો છો. હા વાંચવામાં તમે કઈ રીતનું શેડ્યુલ કરતા એ જણાવશો? હા એના પછી વાંચવામાં તો બુક્સ જે જ્ઞાનલયની બુક્સ છે એમાંથી વાંચ્યું છે, એનું રિવિઝન કર્યું, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને નોટ કરી અને પછી એનું વારંવાર રિવિઝન કર્યું. ઓકે, જ્ઞાનલયના પુસ્તકો તમને કેવા લાગ્યા છે એ પણ તમે જણાવશો. હા કારણ કે નર્સિંગ ફિલ્ડમાં સમગ્ર ગુજરાતની અંદર મલ્ટી કલર અને બાયલિંગ્યુઅલ સૌપ્રથમ વખત આપણે જ પબ્લિશ કર્યા હતા અને એ પુસ્તકોનો સેટ કદાચ તમારી જ બેચ પ્રથમ હતી કે જેને અમે આપ્યો હતો. હા તો એ પુસ્તકો સાથે તમે જરા થોડું એક અમને વિદ્યાર્થીઓને પણ પરિચય આપશો અને આ પુસ્તકો કેવા છે એ પણ થોડું જણાવશો. જ્ઞાનલયમાંથી જે પુસ્તકોનો 6 પુસ્તકોનો સેટ આપ્યો હતો, ઓકે, તો એમાં આ બધા એક કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે, ઓકે, તો આ બી 2 થી 3 વાર મેં રિવિઝન કર્યું છે બધી બુક્સનું. પછી આ મિડવાઇફરી છે, ખૂબ સરસ. તેનું ફંડામેન્ટલ હે, પીડિયાટ્રિક નર્સિંગ છે, પછી આ મેડિકલ સર્જિકલ નર્સિંગ અને મેન્ટલ હેલ્થ નર્સિંગ. આમ તો પુસ્તકો દેખાવામાં નાના લાગે છે પણ અંદરનું જે કન્ટેન્ટ છે એ બહુ સરસ છે અને મલ્ટી કલર છે. છોટા બમ બડા ધમાકા હા એવું કહી શકાય. એવું જ કહી શકાય અને મલ્ટી કલરમાં છે. ઓકે, આ પુસ્તકો મલ્ટી કલરમાં અને બીજું સાથે સાથે ઇન્ફોગ્રાફિક ચાર્ટ ને બધું આપેલું છે, બાયલિંગ્યુઅલ છે. તો આના કારણે તમને એવું લાગે કે આમ વાંચવામાં તમને રસ પડતો હતો? હા સર, આમ બ્લેક એન્ડ વ્હાઈટ હોય ને તો થોડુંક નેગેટિવિટી જેવું થઈ જાય અને આ પોઝિટિવિટી મળે આનાથી. અને નોટસેટમાં જે એના પેપરમાં આવે છે ઇમેજ બેઝ, તો એમાં બી બહુ હેલ્પફુલ થાય. ઓકે, ખૂબ જ હેલ્પફુલ થાય છે. હા ઓકે, હવે અંતે તમે સરસ મજાની બધી એ માહિતી અહીંયા આગળ આપી છે. આ સફળતા જે છે એ સફળતાને તમે જો સમર્પિત કરવા માંગો તો આ સફળતા તમે કોને સમર્પિત કરો છો? આ સફળતાને હું પહેલાં તો મારા મમ્મી પપ્પા અને એમના જે સંઘર્ષ કર્યો એમને મને આગળ આટલું ભણાવવામાં, અને બીજું એના પછી જોવા જઈએ ને તો જ્ઞાન લાઈવની ટીમ, એમના જે ટીચર્સ છે, ફેકલ્ટી, એમને બધાને. એમાં ટીચર્સની અંદર જ્ઞાન લાઈવના ફેકલ્ટીઝ તમારા જે નર્સિંગ ફિલ્ડની અંદર આવતા ને એમાં સ્પેશિયલી જે ટીચર્સને તમે આજે અહીંયા આગળ યાદ કરવા માંગતા હો કે એવા કોણ ફેકલ્ટી કે જેને તમે ખરેખર વારે ઘડીએ સફળતા દરમિયાન ક્યાંક ને ક્યાંક તમે યાદ કર્યા છે? સર, એમાં પહેલાં તો મેહુલ સર, તમે એમાં હિંમત મળી કે ચાલુ કરવાની, છોડો નહીં વચ્ચેથી. ઓકે, અને પછી હાર્દિક સર છે, હિમાંગ સર અને કાર્તિક સર, બધા બહુ સરસ રીતે ભણાવતા હતા અને એમનું ગાઈડન્સ બી આપતા હતા કઈ રીતનું કરવું. જે માતા પિતાનું સ્વપ્ન તમે સાકાર કર્યું છે, સમગ્ર પરિવારનું નામ રોશન કર્યું છે. અને મિત્રો, સમગ્ર બનાસકાંઠા વિસ્તાર, પાટણ જિલ્લાની અંદર પણ જો વાત કરીએ આપણે તો પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. પાટણ જિલ્લાની આ દીકરીએ આજે સમગ્ર ભારતભરની અંદર કેટેગરીમાં નોર્સેટની પરીક્ષામાં એક ઊંચો ક્રમાંક જ્યારે પ્રાપ્ત કર્યો છે, ત્યારે સમગ્ર ગુજરાત અને જ્ઞાન લાઈવ નર્સિંગ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. અહીંયા આગળ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ દિવસ તમારા માટે બહુ જ ખુશીનો દિવસ છે, તમારા પરિવાર માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. અને તમારા પપ્પા જ્યારે આજે તમારી સામે બેઠા છે ને એમની આંખોમાંથી જે ખુશીના આંસુ દેખાઈ રહ્યા છે કે અહીંયા આગળ જ્યારે એક દીકરીએ પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે, તમે આ તમારી સફળતા જે છે એમને સમર્પિત કરી છે. તો ભૂમિબેન, તમારા ગુજરાતના વિદ્યાર્થીઓને તમે એક નાનકડો સંદેશ આપવા માંગો તો શું સંદેશ આપો છો આ પ્લેટફોર્મના માધ્યમથી? તો હું કહેવા માંગીશ કે તમારે જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે જ્ઞાન લાઈવ સાથે જોડાઈ શકો છો. અહીંયાના જે ફેકલ્ટી છે એ એમ્સ લેવલના છે અને એમનું જે કન્ટેન્ટ છે અને અહીંયાનું જે બુક્સ છે એ બી બહુ સરસ છે. ખૂબ સરસ. તો આપણે કહીએ છીએ કે ક્યાંક વિદ્યાર્થી સ્ટાફ નર્સની તૈયારી કરવા માટે પણ ખચકાતો હોય અને જ્યારે તમે નોર્સેટ જેવી પરીક્ષાને પાર પાડી છે, ચોક્કસથી આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ હિંમતથી હારજો, હિંમત ના હારજો. એટલે એ બાબત સાચી છે મિત્રો, અને આજે ભૂમિએ સાકાર કરી બતાવ્યું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે કોણ કહે છે કે કિસ્મત વિના બધા કામ આડા પડે છે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે.
તો આજે ભૂમિબહેનને ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ સાથે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જ્ઞાન લાઈવ નર્સિંગ સાથે જોડાયા, જ્ઞાન લાઈવ નર્સિંગ સાથે જોડાઈને તમારા સપનાને તમે સાકાર કર્યા છે અને તમારા માતા પિતાનું નામ રોશન કર્યું છે.